નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 5 આવક અને ખર્ચના ખ્યાલો કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ સેશનમાં અને અત્યાર સુધી આપણે ખર્ચના ખ્યાલો જોયા, જેમાં આપણે ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, એમાં ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ, જેમાં ટૂંકા ગાળામાં સ્થિર અને અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ, આ બધા ખર્ચના ખ્યાલો વિશે સમજૂતી મેળવી અને એના પછી આપણે લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ જોયું અને એમાં આપણે શું સમજ્યા કે લાંબા ગાળે દરેક ધંધાકીય એકમમાં દરેક ખર્ચાઓ છે એ કેવા હોય છે? અસ્થિર જ હોય છે. લાંબા ગાળે દરેક ખર્ચ અસ્થિર બને છે. ટૂંકા ગાળા માટે જ સ્થિર અને અસ્થિર એવું વર્ગીકરણ કરવામાં આવે છે. લાંબા ગાળામાં સ્થિર અને અસ્થિર એવું કોઈ હોતું નથી. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ છે એ અસ્થિર જ હોય છે. તો આપણે ખર્ચના ખ્યાલો સમજી ગયા. હવે જે નેક્સ્ટ આપણો ટોપિક આવે છે એ છે આવકના ખ્યાલો. ખર્ચના ખ્યાલો સમજ્યા પછી આવકના ખ્યાલો છે એ શું કહેવા માંગે છે? હવે આપણે આવક વિશે સમજ્યું. ખર્ચમાં શું હતું કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે પણ કાંઈ સાધનો ઉપયોગમાં લેવામાં આવતા એ બધા સાધનોના ખર્ચ છે એના આધારે બધા ખર્ચાઓ છે એ આપણે જોતા. હવે આવકના ખ્યાલો છે એમાં પેઢીની આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, નાનામાં નાના ધંધાકીય એકમ લઈને મોટા પાયાના ધંધાકીય એકમ, દરેક ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું હોય છે? નફો કમાવાનો. કેવો નફો? મહત્તમ નફો કમાવાનો. તેથી આવકના ખ્યાલોનું મહત્વ વધારે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે, અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. નફો અને ખોટ કોના આધારે નક્કી થાય છે? પેઢીના ખર્ચના આધારે. પેઢી જે ખર્ચ કરે છે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, પેઢી કાચા માલની ખરીદી કરે, ઉત્પાદનના સાધનોની ખરીદી કરે, પછી વસ્તુનું ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા છે, મજૂરોને વેતન ચૂકવવાની, આ બધા જ ખર્ચાઓનો ટોટલ જે છે એને ઉત્પાદન ખર્ચ આપણે કહીએ. તો ઉત્પાદન ખર્ચ કરતાં એ પછી ઉત્પાદન વસ્તુનું થઈ ગયા પછી એનું વેચાણ કર્યા બાદ એને જેટલો ખર્ચ કરેલો છે એનાથી એને જો વધારે આવક પ્રાપ્ત થાય તો પેઢીને નફો મળ્યો એમ કહેવાય, અને એને જેટલો ખર્ચ કરેલો છે એ ખર્ચ કરતાં એને ઓછી કિંમત મળે, ઓછી આવક પ્રાપ્ત થાય તો પેઢી છે એને ખોટનો પણ સામનો કરવો પડે છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના બને છે. હવે જ્યારે નફાનું આપણે ધ્યાનમાં લેવામાં આવે, નફાનું જ્યારે વિશ્લેષણ કરતા હોઈએ ત્યારે કુલ આવકને ધ્યાનમાં લેવામાં નથી આવતી, પરંતુ સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, એ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેથી આપણે સર્વપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને સમજીએ. આપણે આમાં 3 ખ્યાલો સમજવાના છે: કુલ આવકનો ખ્યાલ, સરેરાશ આવકનો ખ્યાલ અને સીમાંત આવકનો ખ્યાલ. જેમાં આપણને પહેલો આપેલો છે કુલ આવક. પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક, એને ઇંગ્લિશમાં રેવન્યુ કહેવાય છે. ઉત્પાદન જેટલું પેઢી કરે છે એ ઉત્પાદન એ વેચાણ તરીકે બજારમાં મૂકવામાં આવે પછી એને એમાંથી જે નાણાં મેળવે છે એને શું કહેવાય? આવક કહેવાય. કોઈ પણ ધંધાકીય એકમ હોય, પોતે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુમાંથી એને જે નાણાં મળે છે એને શું કહેવાય? એની આવક કહેવાય, રેવન્યુ કહેવાય. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે કુલ આવક. એટલે એને જેટલી વસ્તુનું વેચાણ કર્યું છે એ વેચાણમાંથી એને જેટલી પણ આવક મળી એ બધી આવકને શું કહેવાય? કુલ આવક કહેવાય. આ રકમને કુલ આવક અથવા તો વેચાણ આવક તરીકે ઓળખવામાં આવે છે. એને કુલ આવક કહેવાય અને વેચાણ આવક કહેવાય, કેમ કે વેચાણ કરીને આવક મેળવેલી છે એટલે એને વેચાણ આવક પણ કહેવાય છે. પેઢીની આવકનો આધાર 2 બાબત ઉપર રહેલો છે. કઈ 2 બાબત? પહેલું, એકમ દીઠ કિંમત. એક એકમની કિંમત એટલે એકમ દીઠ કિંમત, અને કુલ વેચાણ. ટોટલ કેટલું વેચાણ થાય છે? ફોર એક્ઝામ્પલ 5 એકમ હોય તો એક એકમની કિંમત શું છે અને 5 એકમ વેચાઈ ગયા પછીની કિંમત શું, એટલે એ વેચાણ કિંમત કહેવાય, એટલે કુલ વેચાણ.
જો આ બંને પરિબળ અથવા તો તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. કોઈ એક એકમની કિંમતમાં ફેરફાર થાય અને વેચાણમાં પણ ફેરફાર થાય. 5 એકમમાંથી કેટલા એકમ વેચાણા? 2 એકમ વેચાણા, 3 એકમ વેચાણા, 4 એકમ વેચાણા. તો બંનેમાંથી જે પણ કાંઈ ફેરફાર થાય એના કારણે પેઢીની આવક છે એ બદલાય છે. એક ઉદાહરણથી કુલ આવકને સમજીએ. આપણને અહીંયા કુલ આવક સમજવા માટે એક ઉદાહરણ આપેલું છે. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે. શેનું? પેનનું. પેનની બજાર કિંમત એકમ દીઠ ₹50 રાખી હોય. એક પેનની કિંમત છે એ 50 રૂપિયા રાખી છે અને પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું થતું હોય તો પેઢીની કુલ હવે ટોટલ 100 પેન છે એ પેઢી બજારમાં વેચાણ કરે છે અને એક પેનની કિંમત છે એ 50 રૂપિયા છે તો એની કુલ આવક કેટલી થશે? 100 × 50 એટલે કે 5000 થશે. કુલ આવક જાણવા નીચેના સૂત્રનો ઉપયોગ થાય છે. કુલ આવક = વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. જેટલા એકમો વેચાણ કર્યા છે એ અને એમાં એકમ દીઠ એક વસ્તુની કિંમત. એને ટૂંકમાં TR = Q × P. 5000 = 100 × 50 એટલે કે ₹5000. TR ટોટલ રેવન્યુ. Q એટલે ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટી, વેચાણના એકમો ક્વોન્ટિટી, અને ગુણ્યા P એટલે પ્રાઇસ. બરોબર? ક્વોન્ટિટી ગુણ્યા પ્રાઇસ. કેટલા એકમો એટલે વેચાણના એકમો એટલે ક્વોન્ટિટી અને P એટલે પ્રાઇસ, વસ્તુની કિંમત. TR એટલે ટોટલ રેવન્યુ. જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે અથવા તો બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમ છે એ બદલાઈ જાય. ફોર એક્ઝામ્પલ, હવે એકમ દીઠ પેનની કિંમત 50 છે, 50ની બદલે 30 રૂપિયા રાખી તો તરત આવક છે એ શું થઈ જશે? 3000 રૂપિયા. તો તરત એમાં શું થઈ ગયો? ફેરફાર થઈ ગયો. એના બદલે કે પેનની કિંમત 50 જ હોય પરંતુ વેચાણ છે એ 100ના બદલે 50 એકમનું થાય તો પછી તરત આવક છે એ કેટલી થઈ જાય? 2500 થઈ જાય. તો જેમ વેચાણમાં ફેરફાર થાય, વેચાણના એકમોમાં ફેરફાર થાય અથવા તો વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો તરત કુલ આવક છે એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો અહીંયા આપણે કુલ આવક શોધવા માટેનું સૂત્ર આપેલું છે, વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. એને ટૂંકમાં TR = Q / P. એવી રીતના એને ટૂંકમાં આપણે લખી શકીએ. અને તમને આ કુલ આવક છે એ એક્ઝામમાં 2 માર્કમાં તમને પૂછવામાં આવે તો તમારે એનું આટલું લખવાનું રહેશે. એક્ઝામ્પલ આપવાનું, કુલ આવક કોને કહેવાય, અને એક્ઝામ્પલ દ્વારા સૂત્ર અને એક્ઝામ્પલ દ્વારા આપણે 2 માર્કમાં આ સમજાવી શકીએ. એના પછી જે સરેરાશ આવક અને સીમાંત આવકનો ખ્યાલ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.